રાણાને કરીએ રાવ અન દુજે દુજે કરગરીએ નહીં, પણ રાણાને કરીએ રાવ અને દુજે કરગરીએ નહીં. હે પણ મારો પીડુનો ભાંગણ હાર, અરે રે તું તો વારું જ કરજે વીર વાછરા. ખૂબ સરસ અહીંથી વિજયભાઈ આપણા બધાને ખૂબ આનંદ કરાયો. એક વખત જોરદાર તાળીઓથી વિજયભાઈ ગઢવીને વધાવો. આપણા સૌની વચ્ચે તારણાથી આઈમાં મોડીમાં પધાર્યા હતા. આપણા સૌના લાગણીને માન આપી આઈમાં પધાર્યા હતા. એક વખત જોરદાર તાળીઓથી આઈમાને વધાવો. અને આપણા સૌની વચ્ચે પરમ પૂજ્ય પરમ વંદનીય મહંત શ્રી દેવનાથ બાપુ એકલધામ ભરૂડિયાથી પધાર્યા છે. બાપુ આપનું પણ હૃદયના ભાવથી ડાંગર પરિવારના આંગણે શબ્દરૂપી ફૂલડાથી સ્વાગત કરું છું. સાથે જે સાધુ સંતો મહંતોની હાજરી છે એ બધાનું અહીંયાથી હૃદયના ભાવથી આપ સૌનું સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. ખૂબ સરસ અહીંથી ભજનનો દોર. અને બાપુ આ તો ભજનની ધરતી છે. અહીંયા હમણાં યાદી કરાવી એમ પરમ પૂજ્ય પરમ વંદનીય દેવનાથ બાપુ એકલધામ ભરૂડિયા, સાથે પરમ પૂજ્ય પરમ વંદનીય બાદરગઢથી સુરજગીરી બાપુ પધાર્યા છે. બાપુ આપનું પણ અહીંથી સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. સાથે અહીંયા કાનજી દામોદરદાસ કાપડી, સાથે અહીંયા વેલજી બાપુ કાપડી, બધાનું અહીંયાથી શબ્દોરૂપી ફૂલડાથી આપણે સ્વાગત કરીએ છીએ. અહીંયા 1100 રૂપિયા ગાયોના ચારા માટે છાંગા રામજીભાઈ અર્જણભાઈ વોંદડા એમના તરફથી આવે છે. એમનું પણ અહીંથી ખૂબ ખૂબ એમનો ધન્યવાદ પાઠવ્યો છે. બાપુ પધારો. દેવનાથ બાપુને વિનંતી કરું એકલધામ ભરૂડિયાથી. અહીંયા દેવનાથ બાપુ આપણા વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું સન્માન કરીએ. અહીંયા કાના બાપા એમનું સન્માન કરશે. આપણા સૌના વડીલ કાના બાપા દેવનાથ બાપુ ભરૂડિયાથી પધાર્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. પ્રેમ સે બોલો એકલ માત કી. ધન્યવાદ. પરમ પૂજ્ય મહંત શ્રી સુરેશગીરી બાપુ બાદરગઢથી પધાર્યા છે. એમને પણ વિનંતી કરું. પધારો સુરેશગીરી બાપુ, પધારો. બાદરગઢની જગ્યા અહીંયા મહંત સુરેશગીરી બાપુ આપણા વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ અહીંયાથી ભાવથી અહીંયા સ્વાગત સન્માન કરે છે, આવકારીએ છીએ આપણે. પધારો બાપુ. ત્યારબાદ અહીંયા કાનજી દામોદરદાસ કાપડી, પધારો બાપુ, પધારો. જીનામ દાદા, જીનામ 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 દાદા, પધારો. એમનું પણ આપણે અત્રથી સ્વાગત સન્માન કરીએ. પધારો. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. પ્રેમ સે બોલો મેકરણ દાદાની. ત્યારબાદ વેલજી સતરામ કાપડી, પધારો બાપુ. આપનું પણ દાદા પધારો. પધારો દાદા. જીનામ 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 દાદા. આપણે એમનું પણ અત્રેથી સ્વાગત સન્માન કરીએ. રણછોડભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો દાદાને. કદાચ કોઈ હોય તો મને યાદી કરાવજો. આપણે માતાજી, મોમાઈ માતાજી, ખેતરપાડ દાદા, નૂતન નવનિર્માણ જે મંદિરનું થયું છે એમાં 53,000 રૂપિયા જંગી આહિર સમાજ તરફથી આવે છે. જોરદાર તાળીઓથી વધાવો આ વાતને. ધન્યવાદ.
જે ભજનની પરંપરામાં હું તમે બેઠા છીએ દાદા મેઘરણની આ ધરતી છે. જીઓ તો ઝેરમ થયો સકર થયા મુજા શેણ, અરે મરી વેંદા માડુવા રોંદા ભલે જા વેણ. એ આ ભજનની ધરતી છે બાપા. એટલે ભજનની ધરતીમાં હું તમે બેઠા છીએ, ભજનની ભૂમિમાં જ્યારે બેઠા છીએ. પણ જગદંબા માં મોમાઈ માતાજી, માં ચામુંડા માતાજી અને જગદંબાનું જે આખું મંદિર સરસ મજાનું નવ નિર્માણ જે થયું છે, એટલે આવતીકાલે આઈમાની જગદંબાની પ્રતિષ્ઠા અહીંયા શાંતિ, લક્ષ્મી, કૃપા અને ક્રાંતિ બાપુ પલોઠી વાળીને બેહી જવાની છે. બધાયની માથે ડાંગર પરિવાર તો અહીંયા એમના દીકરા બાલુડા છે, પણ જેને જેને જગદંબાની માથે ભરોહો રાખ્યો છે એ ભગવતીએ કોઈ દી આબરૂનો વિલામ નથી થવો દીધો. ઈ માં છે, પછી મોમાઈ હોય, ચામુંડ હોય, એકલ માતાજી હોય, રવેચી હોય, જેને જેને જે જગદંબાની માથે ભરોહો રાખ્યો છે સાહેબા ઈ ભગવતી છે. અને આજે એની એવડી મોટી કૃપા ઉતરી છે બધાય ડાંગર પરિવારની માથે, એક એક બાલુડાની માથે જે માની કૃપા ઉતરી છે સાહેબ. વર્ષો પહેલા મારીને તમારી પાસે આવડા મોટા રૂપિયા નહોતા, પણ માની પાસે હું તમે શું લઈને જાતા? એક ભાવ લઈને જાતા. અને માની ઉપર જેને જેને ભાવ રાખ્યો છે સાહેબ, એને બધાયની માથે દુઃખના વાદળને દૂર કરી અને જગદંબાએ સુખના અમી છાંટણા વરહાવ્યા છે. હા, રાકા થઈ અને અમે રખડતા મુઠ્ઠી જારના નહોતા જોગ. માં આથી વર્ષો પહેલા આવા મકાન નહીં, આવી ગાડીઓ નહીં, આવા બંગલા નહીં, પણ માં તારી કૃપા નહીં તો બીજી કોની કૃપા છે? એટલે મને યાદ આવે કે રાકા થઈ અને અમે રખડતા મુઠ્ઠી જારના નહોતા જોગ, પણ માં ચામુંડા, માં મોમાઈ, આજ તારી કૃપાથી અમે ભોગવીએ છપન ભોગ. માં રાકા થઈ અને અમે રખડતા મુઠ્ઠી જારના નહોતા જોગ. અને જેને જેને માની માથે ભરોહો રાખ્યો છે એની આબરૂ કોઈ દી જવા નથી દીધી. શું કામ? આજની તારીખમાં તમે ભરોહો રાખો વગર વાંકના, અને કોક જો કનડે, સાંભળજો સાહેબ, વગર વાંકના, અને તમને જો કોક કનડે તો એને કહેજો કે અમારી ભગવતી માં ચામુંડા માં મોમાઈને એક વખત યાદ કરે છે. એક વખત તમે હૈયાના ભાવથી આંકલો કરો. આ ઈ જગદંબા છે, તૂઠે તો દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. એક વખત એનો ખમકારો માથે થઈ જાય તો સાહેબ એને દીકરા દેતા વાર ન હોય. એક વખત ઈ ભગવતી જગદંબા રૂઠી જાય તો સાહેબ દટણસો પટણ કરતા એ ભગવતીને સાહેબ વાર ન લાગે. ઈ મારી તમારી જગદંબા માં ચામુંડા માં મોમાઈ છે. એક ખાલી તમારા આંખના પાપણે આહુડું આવી જાય, તમે હાચા હોય તો વગર વાંકના અને કોક કનડે, તમે હાચા હોય અને જગદંબાને હૃદયના ભાવથી યાદ કરો કે માં જોજે, માં અમારી આબરૂનો વિલામ ન થવા દેતી. તો સાહેબ ઈ ભગવતી છે, ત્રીજો દી ન થવા દે. અને ઈ માના ખોળે બધાય જ્યારે ભેગા થયા છે ત્યારે મને એક વાત યાદ આવે છે બાપુ. ધીરા 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 દેતી ડગલા દેતી 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 મારી તમારી જગદંબા જેવી દીકરી ચોરીના મંડપમાં આવે અને માને ભજવા વાળી, કઈ ભગવતી? મોમાઈને ભજવા વાળી. અને તેદી સાહેબ ચોરીના માંડવામાં આવે. સાંભળજો સાહેબ, જુનાગઢની ધરતી અને જુનાગઢની ધરતીનો રામ મૂળું મારી તમારી જગદંબા જેવી એક એક આયરની દીકરી સાહેબ આછા આછા ઓઢણા માથે રહી ગયા હોય, ઈ ભગવતી જેવી જ લાગતી હોય, મારી તમારી જગદંબા જ લાગતી હોય, આછા આછા ઓઢણા માથે રહી ગયા હોય. અને ત્યારે ભગવતીને જ્યારે માને યાદ કરતી હોય ત્યારે મને તમને એમ લાગે કે મારી તમારી ભગવતી જોગ માયા હાજરા હાજર બેઠી છે. અને એવી જગદંબા જેવી દીકરી અને સાહેબ ઢોલ અને હરણાયું વાગે અને ચોરીના મંડપમાં ધીરી 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 ડગલા દેતી 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 હાલી આવે છે. આ બાજુ લગ્નની સરનાયું વાગે, લગ્ન ગીત રૂડા ગવાય માંડવાની અંદર. બધાને ખબર છે મને તમને કે સાહેબ દીકરી બાપને બહુ વાલી હોય, અને દીકરી જ્યારે પોતાના ફળિયાની અંદરથી બાપનું આંગણું છોડી અને ધીરે ધીરે હાલતી થાય સાહેબ, બાપ અને દીકરીના જે સ્નેહ સંબંધો બનાવ્યા છે, પ્રેમ તો બધાય બનાવ્યા, પણ દુનિયાની અંદર વાલામાં વાલું જો કોઈ પાત્ર દીકરીને હોય તો એનો બાપ છે. અને બાપને વાલામાં વાલું પાત્ર હોય તો એ દીકરી છે. અને આવી એક દીકરી અને જુનાગઢના પાદરમાંથી ધીરી 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 સાહેબ હાલતી થવાની તૈયારી કરે. હાજનું ટાણું દી જળવજળ થઈ ગયો છે. તેથી બાપ જે પોતાના ફળિયામાંથી દીકરીને વિદાય આપે છે. સાંભળજો સાહેબ, કેવી આ મારી તમારી ધરતીની પરંપરા છે. અને રા મૂળું પોતાની દીકરીની માથે હાથ ફેરવીને એટલું કહેશે કે દીકરી તું કહેતો પાદર આપી દઉં, તું કહેતો ગામ આપી દઉં, તું કહેતો ઘરા આપી દઉં, તું કહેતો રૂપિયા આપી દઉં, સંપત્તિ આપી દઉં, દીકરી તું આજ પોતાના બાપના ઘરેથી મારા ઘરના આંગણેથી વિદાય લઈ અને હાલતી થાય છે તો કંઈક માગી લે. અને તેદી સાહેબ દીકરી ચોરીએ ચડેલી અને તેદી ચોરીના મંડપની અંદર 4 ફેરા પૂરા કરી હાજનું ટાણું થાય અને ધીરે 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 દીકરી હાલતી થાય અને તેદી પોતાના બાપને કહે છે કે બાપુ રૂપિયાનો મોહ મને ન હોય,
ધન દોલત સંપત્તિ આ બધું તો બાપુ તમારું હોય, મારો ભાઈ જે છે આ બધું મારા ભાઈને અર્પણ હોય, કરોડ દિવાળીઓ તોરા રાજ તપે બાપુ, મારે કઈ લેવાનું ન હોય. આજની તારીખમાં સાહેબ કદાચ ક્યાંક એવું બનતું હોય રેર કેસમાં તો બરાબર છે, બાકી દીકરી જ્યારે પોતાના બાપનું ફળિયું છોડે, આંગણું છોડે, કદાચ લાખો કરોડ રૂપિયાની સંપત્તિ હોય, દીકરી જે છે એ ઓહરીમાં 10 થાપા કરી અને પોતાના બાપના આંગણેથી વિદાય લઈ અને નીકળી જાય છે. બધી સંપત્તિ આજથી બધી મારા ભાઈની, બાપુ આજથી તમારી દીકરી કાંઈ લેવા ઊભી ન રહે. અને આવી એક દીકરી એ જુનાગઢના પાદરમાંથી 999 પાદરનો ધણી અને મૂળું પોતાની દીકરીને કહેશે કે માગી લે, કે બાપુ કાંઈ નથી જોતું. અરે બેટા કંઈક તો માગી લે. અને તેથી પોતાની નાનકડી એવી દીકરી 18-20 વર્ષની ઉંમર અને પોતાના બાપને કહેશે કે બાપુ આપવું હોય તો મારી તમારી જગદંબા કોણ છે? કે મારી તમારી જગદંબા માં મોમાઈ છે, કુળદેવી મોમાઈ છે. બાપુ મોમાઈ જે છે એ મને તમે કાપડામાં આપી દો અને મને ભરોસો છે કે મોમાઈ મારા ભેગું હોય એટલે મારા માટે દુનિયાની સંપત્તિ હોય, એમાં બીજી વાત ન હોય. દીકરી પોતાના ફળિયામાંથી વિદાય લઈને હાલતી થાય એટલે સાહેબ મૂળું જે છે એ જગદંબાની મૂર્તિ આપે અને ફળાની અંદર જે બેઠેલી મારી તમારી ભગવતી મોમાઈને આપી અને કહે છે કે દીકરી આ મોમાઈ તને ભેગી આલું છું. અને દીકરી તો ટૂંકમાં વાત કરું, વાત તો બહુ મોટી છે પણ ટૂંકમાં યાદી કરાવું. પોતાના હાહરવેલમાં દીકરી જતી રહે, હાહરવેલમાં જઈ અને હાંજ અને હવારી મોમાઈને ધૂપેલિયા ફેરવે. અને આ જે વાત હતી એ રાજપૂતને સાહેબ ગમતી વાત નહીં, એટલે હાંગડા વાઢેર નામનો રાજપૂત અને તેદી કહે છે કે તમે આ ધૂપેલિયા જે ફેરવો છે એ મને ગમતી વાત નથી. અને તેદી આ જગદંબા જેવી દીકરી સાહેબ રાજપૂતાણી તેદી સુરજા દેવી એટલું બોલી છે હાંગડા વાઢેરને કે ધન દોલત રૂપિયા સંપત્તિ કાંઈ લેવા ઊભી નથી રહી, ખાલી મારા બાપને એટલું કીધું છે કે બાપુ દેવું હોય તો મને મોમાઈ તમે ભેગી હાલો ને કાપડામાં લઈને આવ્યું છું હો. અને જગદંબાનું આમ ધૂપેલિયામાં ધૂપ દે, હવાર હાજ માને જગદંબાને ભક્તિ કરે, પ્રાર્થના કરે, ઉપાસના કરે. ઉપાસના કરવા વાળી આ દીકરી એમાં એક દી મૂળુએ આમ કરીને આમ ધૂપેલિયું પકડી અને ફગાવી દીધું. અને ફગાવ્યા પછી સાહેબ આંખના પાપણે આહુડું આવી ગયું કે હે જગદંબા, હે મોમાઈ, મારા બાપની સંપત્તિની સામે મીઠ નથી માંડી, પણ મોમાઈ તને જો ભેગું લઈને હાલી હોય અને તારા ધૂપેલિયા ફગાવે તો આજ મારી નહીં, આજ જગદંબા મોમાઈ તારી આબરૂ જાય છે હો. સાહેબ પડખા ફેરવે, હાજનું ટાણું થઈ ગયું, ભગવાન સૂરજનારાયણ રન્નાદેના ઓરડે વયો જાય. અને સાહેબ રાતનું ટાણું થયું, દીકરીને નીંદર નથી આવતી અને જગદંબાને યાદ કરે કે મોમાઈ, હે મોમાઈ, હે મોમાઈ, હે મોમાઈ, માને યાદ કરે. કેવી છે મારી તમારી જગદંબા? સાંભળજો, ચામુંડા હોય તોય ભલે, મોમાઈ હોય તોય ભલે, એક ખાલી આંખના પાપણે આહુડું આવી ગયું હોય અને જેથી તમને તમારી મતી દુનિયામાંથી મુજાઈ જાય, ક્યાંય એકેય કડા ભેગા ના થતા હોય અને માને તમે યાદ કરો કે માં જોજે માઓ, તારી ઉપર ભરોસો રાખ્યો છે, તું મારા કુળની દેવી છે, તું જગદંબા છો રહી છે. અને તેથી સપનામાં આવી અને મારી તમારી ભગવતી જે મોમાઈ આ મંદિરમાં જેના બેહાણા થવાના છે એ ભગવતી મોરાગઢવાળી મોમાઈ તેથી બોલી છે સુરજા દેવી તે મારી માથે ભરોસો રાખ્યો છે. સાંભળજો સાહેબ, વાત તો બહુ મોટી છે પણ ટૂંકમાં છેલ્લે યાદી કરાવું કે મારી દીકરી મારી માથે ભરોસો રાખ્યો હોય, હવાર હાંજ તે મને ધૂપેલિયામાં ધૂપ દીધા હોય અને મારા નામનું ધૂપેલિયું કોઈ ફગાવે તો સાંભળી લે, આજ હું તને કહું છું કે કાલ હવારનો સૂરજ ઉગે, જેને તારું ધૂપેલિયું ફગાવ્યું છે એની હું વાત કરું છું. કાલ હવારનો સૂરજ ઉગે અને કાલ હવારનો સૂરજ હાથમે એની પેલા હાંગડા વાઢેરને, દ્વારકાનો રાજા હતો જેવો તેવો નહીં, દ્વારકાનો રાજા એ હાંગડો વાઢેર. અને તેદી કીધું તું કાલ હવારનો સૂરજ ઉગે અને હવારનો સૂરજ હાથમે એની પેલા હાંગડા વાઢેરને હિજડાના ટોળામાં ભેળવી અને તાલીઓ પાડતો ન કરું તો મનસાગરી મોમાઈ મોમાઈ ના કહેવાવ. ઈ આ મારી તમારી જગદંબા છે યાર. આજની તારીખમાં હજી તમે માને યાદ કરો તો હડાહડ કળિયુગમાં જાગતી જગદંબા હજી મને તમને હોકારા દેવા બેઠી છે. પણ બધાને કહું છું કે વિશ્વાસ રાખજો, ભરોસો રાખજો. આ મારો વિશ્વાસ મારો હોય, તમારો તમારો હોય, બાકી હોય વિષય જો શ્રદ્ધાનો તો પછી એમાં પુરાવાની શી જરૂર બાપુ? બાકી તો ઓલા કુરાનમાં ક્યાં પૈગંબરની સહી છે? એ ભગવતી છે. આજની તારીખમાં યાદ કરો તો આવે એટલે છેલ્લે 1-2 કડીમાં યાદી કરાવી. ભાઈ પ્રકાશભાઈને અહીંથી સાંભળવા છે, પછી બીજા દોરમાં એવી કંઈક સમયની અનુકૂળતા હશે તો વાતું કરશું. પણ કેવી છે મારી તમારી જગદંબા ચામુંડા ઉસ્તાદ? કે જી ચોટીલા વાડી માત ચામુંડા કરજે તું સહાય રે, માડી કરજે તું સહાય. જય માં ચોટીલા વાડી.
સહાય રે માડી કરજે તું સહાય છોરું તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપતિ નામે બાળક તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપતિ નામે જય 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 માં ચોટીલા વાળી જય માં ચોટીલા વાળી આ ડાંગર હા હો ડાંગર પરિવાર મોમાઈ મોગલ માત જોરાડી જગદંબ હામું જોઈને માડી જગદંબ હામું જોઈ જય માં ચામુંડા મોમાઈ મોગલ માત જોરાડી જગદંબ હામું જોઈ રે માડી જગદંબ હામું જોઈ દર્શન માડી દાસ ને દેજે જય જય ભાગ્યવી દાતા દર્શન માડી દાસ ને દેજે જય જય ભાગ્યવી દાતા ચોટીલા વાળી માત ચામુંડા કરજે તું સહાય રે માડી કરજે તું સહાય છોરું તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપતિ નામે બાળક તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપતિ નામે એ હા લા 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 ચોટીલા વાળી ચામુંડા જય માં ચોટીલા વાળી ચામુંડા જય માં ચોટીલા વાળી ચામુંડા હાર તાર માં માડી બાકર માર્યો બાઈ રે તે તો બાકર માર્યો બાઈ સિંહણ તય હાર તાર માં માડી બાકર માર્યો બાઈ રે તે તો બાકર માર્યો બાઈ વારું કર વિષ ભુજાડી ભગીરથ ભેડિયા વાડી વારું કર વિષ ભુજાડી ભગીરથ ભેડિયા વાડી એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત રણછોડભાઈ ખમા 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 વેગડ બછરા ધર્મ
કાજ ધીંગાણે રે ધર્મ ને કાજ ધીંગાણે રે ચડ્યો વીર વાછરો વારે રે ધર્મ ને કાજ ધીંગાણે રે ચડ્યો વીર વાછરો વારે રે ધ્રુજા વાદળ દુશ્મનના ધ્રુજા વાદળ દુશ્મનના મારતે ઘોડે વાછરો હાલ્યો રે ચડ્યો વેગળની વારે રે ચડ્યો વેગળની વારે રે ચડ્યો વેગળની વારે હા વેગળ જય વછરાજ બાંધ માંડવે જે ધીરે મીંઢળ બાંધ માંડવે જે ધીરે મીંઢળ બાંધ માંડવે જે ધીરે ચડ્યો તો ચોરીએ જે ધી ચડ્યો તો ચોરીએ જે ધી છાત્ર વટ વચન પાડવા હાલ્યો રે વછરાજ યાદી છે હજી પ્રકાશભાઈ ને સાંભળવા છે પણ જે આયરની દીકરીઓ જે બધા ગોળ કરે છે ત્યારે એક મને વાત યાદ આવે છેલ્લે 2-5 મિનિટમાં મારા વાતના દોરનાથી વિરામ આપી પછી બીજા દોરમાં આવી કંઈક વાત હજુ સાંભળશું સાહેબ ચોરીએ ચડેલી અને મારી તમારી જગદંબા જેવી જાહલ અને ભાઈ સાહેબ જીપની માનેલી બેન અને નવગણે જેથી જીપની બેન માની પછી તો આખી વાત આપ જાણો છો સિંધના પ્રદેશમાં બેન હાહરવેલમાં છે અને સિંધનો સુબો બેનને હેરાન બહુ કરે એટલે બેને એક ચિઠ્ઠી લખી હતી કે નવગણ જેદી તું જવતલ હોમવા માટે થઈને આવ્યો અને તેદી તે કીધું તું માંગી લે અને નવગણ તેદી મેં બીજું તો કાંઈ નથી માંગ્યું શંભુભાઈ આ કેવા સંબંધો છે સાંભળજો જાહલની વારે જેદી પોતાનો ભાઈ ચડે અને સાંભળજો એની પેલા બેન જે છે એ સિંધમાં બેઠી એ ધરતીમાં તે છેક આયા સુધી એક સંદેશો મોકલે કે નવગણ હવે મોડું ન કરતો અને હવે જો તું જો મોડું કરીશ તો આ તારી બેન જે છે એ જીભ કરડી અને દુનિયા છોડી અનિલભાઈ દુનિયા છોડી અને ધરતી છોડીને નીકળી જશે અને બેન એક સંદેશો મોકલે જાહલની ચિઠ્ઠીમાં છેલ્લે 1-2 મિનિટ યાદી કરાવી અને પછી અહીંયા આમ તો નાસ્તાનો અહીંયા રાઉન્ડ હાલે છે પછી પ્રકાશભાઈને આપણે સાંભળીએ એટલા માટે કે તાર કાન નુપકું નજર તાકીન વચન કબરાયે વધે દીકરી જાહલ અને ચિઠ્ઠીમાં ભાઈને શું સંદેશો મોકલાવે છે કેવો આ ભાઈ અને બેન વચ્ચેનો પ્રેમ હશે એટલા માટે છેલ્લે 1-2 કડીમાં યાદી થાય તોર કાન નુપકું નજર તાકીન વચન કબરાયે વધે जुल्मी यहाँ पर बोल जाहल राख हूँ तड़की रुदे आ हीर बाड़ा एकली मुझाय छे मारी मती नरपति होरट तणाय नवगण भेर करजे भूपति हवे भेर करजे भूपति
દ્વારિકાધીશ. સમો વણતા તમારો ન પેટ હાયર ને પને આહિર ડાયરો મેરું સમો વણતા તમારો ન પેટ હાયર ને પને મેરું સમો વણતા તમારો પેટ હાયર ને પને જગ બીચ કર્યો વંશ જાતો વખત બેહાડ્યો તને તને જુનાગઢની ગાદીમાં બેહાડ્યો. ઈ મારા બાપુ મારો ભાઈ એનું એટલું મોટું સમર્પણ છે અને નવગણે બોલ્યો છે કે મારા કદાચ આ શરીરના ચામડાની મોજડી કરાવી અને મારી બેન જાહલ તારા પગમાં ફેરાવું તોય તારા બાપનું ઋણ હું એના ઋણમાંથી કોઈ દી મુક્ત થઈ શકીશ નહીં. એટલે ચિઠ્ઠી તો બહુ મોટી છે પણ છેલ્લી કડીમાં મને યાદ આવ્યા ગમતી કડી છે એટલા માટે મેરું સમો વડતા તમારો પેટ સાયર ને બને જગ બીચ કર્યો વંશ જાતો તખત બેહાડ્યો તને બાપ ના ઉપકાર ની તારા જીત માં હોય સમરતી નરપતિ હોરઠ તણાય નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ જય હો જય માં ચામુંડા. આ ડાયરો હતો ભાઈની ફરમાઈશ છે. બાપ જ્યાં સુધી બેઠો હોય ઘરમાં ત્યાં સુધી મને તમને કઈ ચિંતા ન હોય. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. સાંભળજો જ્યાં સુધી બાપ મારો તમારો ઘરમાં પરિવારમાં બેઠો હોય ત્યાં સુધી મને તમને ચિંતા ન હોય. પણ ઘરમાંથી બાપ જ્યારે ફળિયામાંથી વિદાય લઈને ભગવાનના ઘરે જતો રહે પછી મને તમને સમજાય કે આ બાપ શું છે. એટલા માટે તારા સંતાપ ખભે લઈ અને જગતના તાપને ખભે લઈ ફેંકી દઉં સાત સમંદરમાં હજી હું બાપ બેઠો છું. જગતના લોટથી લડવા અને તને ગણ સીણીથી ખડવા કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. અરે તું કેતો સગડું તારું અને તું કેતો આભને હેઠે ઉતારું તારા હાટું જ ઘરમાં હજી હું બાપ બેઠો છું. અરે બેટા તું રાજ રુદિયાનો અને મારો અવાજ તું રુદિયાનો મૂકું છું હાથ શર્મા હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં. પણ દેવનાથ બાપુ હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યા. દ્વાર કોઈ દી બોલે નહીં પણ હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યા કે અહીંયા પગરખા નહીં અહીંયા અભરખા ઉતારીને આવો. મારા બાપ એક વખત બુદ્ધિના તમારી પાસે હોશિયારીના બધાય અભરખા ઉતારી
અને તમે જ્યારે મંદિરના પગથિયા ચડો ને, અરે તારી બુદ્ધિની ગાહડિયું, તારી હોશિયારીની ગાહડિયું તું કોક બીજાને બંધાવજે, છેતરાજે સદા તું એકલો. ઈ આ પરમાત્માની કૃપા છે. એટલે તમે જ્યારે પણ ભગવતીના શરણે જાતા હોય ત્યારે તમારી પાસે હોશિયારી, બુદ્ધિ, રૂપિયા, ધન, દોલત, સંપત્તિ, ફાંકો, અભિમાન બધુંય જે છે એ તમે બહાર મૂકી અને પછી જો તમે પગથિયા ચડો તો આ મારી તમારી જગદંબા હોકારા દેવા આજની તારીખમાં બેઠી છે. એટલા માટે છેલ્લે ઉસ્તાદ કેવો છે સાહેબ આહિરનો આશરો, એટલા છેલ્લે મને આ કડીમાં યાદ આવે. આવેલ આંગણ યતિથીના અણમુલા યાદર કરે, આ જીવ પણ જાતો કરી એના વચનને વાલું કરે. ભૂખે સદાયે આજ એને ના કદી ભણતો નથી. જુનાગઢ ના નવડ ભડતન નરપતિ એવા નવડ ભડતન, નરપતિ એવા નવડ ભડતન નરપતિ. આજુબાજુ નોકરી કરી હશે, મને બધાનો પ્રેમ મળ્યો છે. આજ તો મારા બાળકો મેં ભણાયેલા દેવનાથ બાપુ આ ગામમાં હું શિક્ષક તરીકે નોકરી કરતો. 2008માં મારું પહેલું પોસ્ટિંગ અહીંયા. એટલે આજે તો બાળકો મોટા થઈ ગયા, ઘણા બધા તો એવા હશે એમના જેમના લગ્ન થઈ ગયા હશે, પણ ખૂબ પ્રેમ મને આ ગામની અંદર મને મળ્યો છે. અને એ પ્રેમ મળ્યો છે એનો બાપુ પુરાવો બીજો કયો હોય? અહીંયા આવીને ડાયરો કરવા મળે તો પ્રેમ ન કહેવાય, બીજું કહેવાય શું? એટલે તમારા બધાયનો ઋણી છું, કારણ કે જે તે સમયે કાંઈક રણછોડભાઈ એવો હતો. એ વખતે તો બાપુ એવડા મોટા કાંઈ પગાર નહીં, પ્રેમજીભાઈ, જગનભાઈ બધાય સાક્ષી છે જેના, પણ ખૂબ અહીંયા પ્રેમ મળ્યો છે. એટલે એટલા બધા મારા ભણાયેલા દીકરા દીકરીઓ આજે મોટા થઈ ગયા છે. એટલે એક ફરમાઈશ છે દેવાયત બાપુ બોદર. અને સાંભળજો સાહેબ, હમણાં જ મેં આમ તો મેં યાદી કરાવી અને પોતાના ઉગાને જેને એમ કહેવાય કે આપી દીધો, ખોડિયું જેને ખાલી કરી દીધું અને નવગણને જેને જીવાડી દીધો, આજની તારીખમાં સાહેબ તમે જાઓ તો એ પાદરમાં હજી આલીદર બોડીદરનું પાદર હું જ્યારે ગયો રણછોડભાઈ, અને મારી ગાડીમાંથી ઉતરીને મેં ધૂળને લઈ અને મારી માથે ચડાવીને એટલું બોલ્યો તો ધન્ય હો ધન્ય તને સૌરાષ્ટ્ર ધરણી બાપ. આજની તારીખમાં જેના સમર્પણ, જેના હોકારા હજી મને તમને સંભળાય છે. અને ત્યારે દેવનાથ બાપુ આ દુહા લખાણા છે કે જેદી આખી દુનિયા દીએ જાકારો, હારા હારાના જેદી કમાડના ભૂંગળ વખાઈ જાય, જેદી આખી દુનિયા દીએ જાકારો અને રાખે નહીં ઘરમાં રાણ. આ તો સાહેબ દુનિયા માટે મલક હાટું માથું દીએ એ આયર તમારા એંધાણ. એટલે આવી તો ઘણી બધી વાતો છે. એ દેવાયત બોદરને આ સ્ટેજની માથેથી એક ને 1000 વખત સેલ્યુટ કરવાનું મન થાય. શું કામ? કારણ કે જેને બીજા માટે કાંઈ કર્યું છે, જેને દુનિયા માટે કાંઈ કર્યું છે, અને દુનિયા માટે જે કરે ને એના જ બાપુ ઇતિહાસ કાયમને માટે અમીર બની જતા હોય છે. મંજિલ મળી જાય ને મંજિલ, પછી તો મારા બેટા રણછોડભાઈ બધાય બિરદાવે. તમે સફળ થઈ જાઓ કોઈ પણ ક્ષેત્રમાં પછી તો બધાય બિરદાવે, પણ જ્યારે તમારો સંઘર્ષનો સમય હાલતો હોય અને એમાં તમારા ભેગું જે હાલે એ જ તમારો સાચો સાથી, એ જ તમારો સાચો ભાઈબંધ છે. હા, તમારું જીવન જે છે એ તડકામાં તમે જીવતા હોય અને તમારા ભાઈબંધનો જીવનમાં છાંયડો હોય. સાંભળજો, તમારા જીવનમાં તડકો હોય અને તમારા ભાઈબંધના જીવનમાં છાંયડો હોય તો એના છાંયડાના વિકલ્પને એક બાજુ મૂકી અને તમારા ભેગું તડકામાં હાલે ને એ જ તમારો સાચો ભાઈબંધ હોય છે. એટલા માટે મિત્ર કીજીએ મર્દ, મર્દ મને દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર નહીં ખાવે. એટલે આવી તો ઘણી બધી વાતો થઈ શકે, પણ છેલ્લે જે શરૂઆત મેં ડાંગરેશ્વર મહાદેવમાં પહેલો કાર્યક્રમ કરેલો દેવનાથ બાપુ, એટલે ડાંગરેશ્વર મહાદેવને 1 મિનિટમાં યાદી કરાવીને પછી પ્રકાશભાઈને આપણે સાંભળવા છે. એટલે ભગવાન ભોળિયોનાથ છે કેવો મારો દાદો ભગવાન ડાંગરેશ્વર. કારણ કે આજે આમ તો કાંઈ એવડું મોટું કાંઈ હું કાંઈ એવડા મોટા ગ્રંથો નથી વાંચીને આવ્યો. જે છે તમારી કૃપા છે, થોડુંક મટીરિયલ લઈને બજારમાં નીકળ્યા છે, તમારા બધાનો પ્રેમ મળે એટલે હાલતું હોય. આવા સાધુ સંતોની જગદંબાની કૃપાના આશીર્વાદ હોય. પણ બાપુ જ્યારે કાંઈ નહોતું આવડતું પ્રકાશભાઈ, ત્યારે ડાંગરેશ્વર મહાદેવે કથા બેઠેલી
અને આ રણછોડભાઈ બધાએ મને હાથ પકડી બાવડું પકડીને એ વખતે સ્ટેજ અપાયું. આજે હું એમનો ઋણી છું. ગમે ત્યારે ફોન આવે તો મારી તૈયારી હોય છે, કારણ કે કાંઈ નહોતું આવડતું તે દીએ સાહેબ માતાજીની ભગવાનની કૃપાથી તમારો પ્રેમ મળ્યો તો આજ તો થોડું ઘણું જે કંઈ આવડે છે તમારી જ કૃપા, જગદંબાની ભગવાનની જ કૃપા ન કહેવાય બીજી કહેવાય કોની. એ વખતે બહુ મોટો પ્રોગ્રામ, એ વખતે વેગડ સાઉન્ડ જીતુભાઈ અને મને યાદ છે અશોક ગોંડલિયાની ટીમ, શૈલેષ મહારાજ અને ભાઈ અમારે ભાલાણીભાઈ નામ બધા એ વખતે પ્રોગ્રામ કરેલો. દેવનાથ બાપુ મને કાંઈ ન આવડે, આજે કાંઈ નથી આવડતું, પણ જે આવડે છે જે કાંઈ ગવાય છે તમારી કૃપા હોય ને તમારો પ્રેમ હોય એટલા માટે મારો ને તમારો બધાયનો બાપ, આખા જગતનું સંચાલન કરવા વાળો, ચપટી ભભૂત મહે ખજાના કુબેર કામ, એ ભગવાન ભોળિયાનાથ મહાદેવને છેલ્લે એક બે કડીમાં યાદી કરાવી અને પછી બધાને વિનંતી કરીશ કે મારા બાપ બેહજો. કારણ કે આખો આ ડાયરો તમારી તૈયારી હોય ત્યાં સુધી વિજયભાઈ, પ્રકાશભાઈ આપણે બધાને અહીંથી સાંભળવા છે, આનંદ કરવો છે. જગદંબાના ખોળે એના બગીચાના ફૂલડા બની અને જ્યારે આવ્યા છે અને બાપુ ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. આ સમય અને ભરતી કોઈ દિવસ કોઈની રાહ જોતા નથી, એટલે આપણે સમયની હારે હાલીએ તો સમય આપણી સાથે હાલવાનો છે. આજની તારીખમાં હું મુંબઈ જાઉં તો દેવનાથ બાપુ જે ભણાયેલા બાળકો, જે છોકરાઓ છે આજ તો મોટા થઈ ગયા, પણ એમને ખબર પડે કે રવિન્દ્ર સાહેબ આવ્યા છે એટલે બાપુ ગમે અહીંયા હોય, ગમે અહીંયા રોકાણો હોય, કદાચ 50 કિલોમીટરનું અંતર હોય તો અંતર કાપી અને પ્રેમજીભાઈ આજે મને મળવા આવે. આ પ્રેમ નો કહેવાય બીજું કહેવાય શું છે? એટલા માટે આ બધાનો પ્રેમ છે, એટલા માટે છેલ્લે ભગવાન ભોળિયોનાથ ડાંગરેશ્વર મહાદેવ કેવો છે આપણા બધાનો બાપ, જગતનું સંચાલન કરવા વાળો. સિદ્ધાર્થભાઈ શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂઠ ચંદ્રભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે ગાજે હે લોચન ત્રય લાલ લાલ ચંદન કી ઘોરી ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગતિ વરસાજે. મુંડન કી કંઠમાલ વિકસિત હૃદય ખુશાલ સ્ફટિક જાલ રૂદ્રમાલ હરદયાલ રાચે. આ ધવલ મહારાજ ઓ બમ 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 ડમરુબા જય ડાંગરેશ્વર મહાદેવ. એ ડાકલું વગાડ તારું ડાકલું વગાડ, આજ મારી ચામુંડાનું ડાકલું વગાડ. એ ડાકલું વગાડ તારું ડાકલું વગાડ, આજ મારી મોમાઈનું ડાકલું વગાડ વગાડ. અને એ ભગવતીને પ્રાર્થના કરવી અનિલભાઈ. ખમ્મા કેજે માડી ખમ્મા કેજે, આજ તારા સોરુડાને ખમ્મા કેજે. ખમ્મા કેજે માડી ખમ્મા કેજે, આજ તારા બાલુડાને ખમ્મા કેજે. જય મા મમાઈ, જય મા ચામુંડા. કે રમતી આવે માડી રમતી આવે, આજ મોમાઈ મોરા ગણતી રમતી આવે. રમતી આવે માડી રમતી આવે, આજ ચોટીલા વાડી ચામુંડ રમતી આવે 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 આવે. અને એવો આ ડાયરો છે એટલા માટે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. જય દ્વારિકાધીશ. મીઠોડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. મીઠોડી મીઠડી મીઠોડી મીઠડી મીઠોડી મીઠડી મારી મીઠોડી મીઠડી મીઠોડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા. જય મુરલીધર દીઠા, જય મુરલીધર. ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખડખડતા ગમતી ના નીર, એ જો ઠાકર નો જ્યાં આભે લહેરાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય નો થાય. ગમ મમ ગુગરુઈ ગબાગ થમ મમ જાજર ઠમક ગમ મમ અને વાતો કરવા બેસું તો સમય વધી જાય. હમણાં કીધું એમ કે સમયની હારે હાલવું પડે. રણછોડભાઈ ઘડિયાળ બગડે ઘડિયાળ તો કાલ સવારે તમે સામખિયારીની બજારમાં જઈ, ભાઈએ ઘડિયાળમાં જોયું, સામખિયારીની બજારમાં જઈને તમે ઘડિયાળને રિપેરિંગ કરાવી શકો, પણ સમય બગડે ને એ તો મારા વાલા આપણે સુધારવો પડે. એટલા માટે ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. અને મને કીધું ઘણા બધા મારા બાળકોએ મન કે રવિન્દ્ર સાહેબ તમે બોલો એટલે મજા આવે છે.
મેં કીધું મજા જ આવે ને યાર, આઈ સ્પીક અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ. હું વિષયને અનુરૂપ બોલું છું એટલા માટે. અને તમે કોઈકને પ્રેમ કરો તો તમને કોઈકનો પ્રેમ મળતો હોય છે. હમણાં કીધું એમ રણછોડભાઈને 18 વર્ષનો ગામમાંથી પ્રેમ મળ્યો છે. શું કામ મળે? કારણ કે બીજા માટે જેને કાંઈ કર્યું હોય એને દુનિયા પ્રેમ કરતી હોય છે. હમણાં રવિન્દ્રસિંહ જાડેજાનું ગામ આડાટોડા, રણછોડભાઈ ક્રિકેટર, આપણે એ ગામમાં મારો જાડેજા પરિવારમાં દેવનાથ બાપુ પ્રોગ્રામ, એટલે મેં મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં રવિન્દ્ર સોલંકી 13 ઓફિશિયલ આ મારું આઈડી છે, એમાં મેં એક રીલ્સ મૂકી. લગભગ એ રીલ્સ બાપુ મિલિયન ઉપર લોકો એ જોઈ છે. તો ઘણા બધી લાઈકો એમાં આવી છે, એટલે ઘણી બધી કોમેન્ટો છે. એટલે મને કીધું, મન કે રવિન્દ્રભાઈ તમે આ તમારા ઇન્સ્ટાગ્રામ આઈડી રવિન્દ્ર સોલંકી ઉપર જે તમે આ રીલ્સ મૂકી છે એમાં રવિન્દ્રસિંહ જાડેજા પોતે એમાં લાઈક કરી છે. એટલે મેં કીધું ભાઈ તમે કોઈકના વિશે સારું બોલો તો કોઈક તમને લાઈક કરે. લાઈક એટલે પસંદ, તમને પ્રેમ કરે. તમે કોઈકને પ્રેમ આપો તો સામો તમને પ્રેમ મળવાનો છે. તો દુનિયામાં મારે તમારે શું લઈને જવાનું છે? અહીંયા કંઈક રાણા રમી ગયા, કંઈક ખેલા ખપી ગયા, વિધ પેરીએ ને વે, પણ ભજવ્યા વિન ભભૂતિયા ના આવે મોજ નરેશ. એટલે તમને આવી ઘણી બધી વાતો, પણ છેલ્લે ભગવાનને યાદ કરી 1 મિનિટમાં. ગમ મમ ગુગુરુઈ ગમંગ ગમ મમ જાજર ઠમંગ ગમ મમ મમ ભૂતમાંગ ઘટની સંગ ગાવે. ઓ જગ 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 મગાટ ધક ધક થે થે તાટ નવતમ પ્રગદ્રગ નિરાટ લલિત નાટ લાવે. આ પ્રેમજી મારા નત બત હત કૂટલી પત પત પિયુ સત પ્રવીણ કત 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 શેષ કીન છુત નવીન જાવે. મારી સાથે હર હર નો નાદ કરજો. માં ભગવતી ચામુંડાને મોમાઈને ખેતરપાડ દાદાને પ્રાર્થના કરીએ કે મન વચન શરીરથી જાણતા અજાણતા અમે તારા બાળકો છીએ, કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો જગદંબા અમને માફ કરી દેજે. એટલે છેલ્લે સુધી બધા મારી સાથે 2 હાથ ઊંચા કરી અને હર હર નો નાદ કરજો. પછી પ્રકાશભાઈ ગોહિલને અહીંથી આપણે સાંભળવા છે, કારણ કે મેં પહેલા જ કીધું કે આ એવો ડાયરો છે પ્રકાશભાઈ, સવાર સુધી તમે બોલો, સવાર સુધી ઘોડ થવાની તૈયારી હોય એટલે અમે બોલતા થાકીએ, પણ આ ડાયરો એવો છે જંગીનો કે ઘોડ કરતા ન થાકે. એટલા માટે છેલ્લે મારી સાથે બધા હર હર નો નાદ કરવો છે. ત્યારે તો હરિ હર 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 યજ હર હર વિકસિત સુર બેર બેર પર ગટ ગટ પેર પેર નટવર નાચે પર ગટ ગટ પેર પેર પર ગટ ગટ પેર પેર પર ગટ ગટ. દ્વારિકાધીશની મોમાઈ માત કી, ચામુંડા માત કી, ડાંગરેશ્વર મહાદેવ કી. બેની બાન કોલ તો આપી રે અન ધજાયું ધરમની થાપી અન પડાણા ના પાંથડા કાપી. ભારતે ઘોડે હવે બેન બોલાવે રે પડાણે થી વાછરો આવે રે વીરો મારો વાછરો આવે રે. પ્રેમ સે બોલો વાછરાજ દાદાની. અને બધાય ભાવથી છેલ્લે જે ધરતીમાં હું અને તમે બેઠા છે એનું ઋણ હું અને તમે ક્યારેય નહીં ચૂકવી શકીએ. પ્રકાશભાઈ ગોહિલને વિનંતી કરું આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે વધાવો. ભાઈ શ્રી પ્રકાશભાઈ ગોહિલ અને 2 હાથ ઊંચા કરીને પ્રેમ સે બોલો મેકરણ દાદાની. ભારત માતા કી નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ. ભાઈ શ્રી પ્રકાશભાઈ ગોહિલ. હાય શ્રી મામોમાય માત કે, શ્રી ડોંગરેશ્વર મહાદેવ કે, સંત શ્રી મેકણ દાદા કે, શ્રી અકાલ ધામ કે, સર્વે
भगवान की दत्त गिरनारी गुरु महाराज की सत्सेवा गुरुधाम की अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की प्रेम से बोले नमः पार्वती पते हर हर महादेव अरे जिना में जो खोटड़े जिना में जय जयकार जिना में जो खोटड़े भाई ऐ जी जिना में जय जयकार अरे जने 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 जिना मुझ पिया न्याल जी 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 ए जी 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 हो नर थई ए मधुड़ो दखायो धन मनो ए में आंबली मोजा दारू त्रिशूल ने फोड़े डालो में खरा अरे जाजम जुना देशनी भाई अरे कचेरी कीर्तननी અહીંયા માંડે ગાલો में જીના પરિવાર બેઠો છે ડાંગર પરિવાર બેઠો છે ત્યારે સંત મેકણ દાદાના અહીંયા ધામની અંદર બેઠા છે માના ગુણલા પણ આપણે ગાવા છે પણ એક મને ગમતું ભજન મેકણ દાદાનું લઈ કચ્છમાં મેકણ દાદા મેકણ દાદા કચ્છમાં કચ્છમાં મેકણ દાદા કચ્છમાં મેકણ દાદા
મારા વાલા રે નાનપણમાં નેણો લાગ્યો એ મારા વાલા રે મારા વાલા રે એ જોતું હતું એને ભૂપતમાં જડ્યું ભૂપતમાં જડ્યું એની પીરમાં ભગવાન જોનીજી દિના પડીના ભગવા જોની જી કચ્છમાં મેં કણ દાદા મેં કણ દાદા મેં કણ દાદા એ તો ફરતા ફિરસતા જય જીના જય જીના જય અને તુમડી ખલકો એ દિવસો મેં ટોપીસી પતર પાવડી તુમડી ખલકો એ દાદાને શોભે ટોપીસી દાદાને શોભે ચાકડી લઈ આયા એ તારણ રાખી
દખાવ્યા એદી ડરવાની ધ્યાનના તમે દાદા ઓ ધૂણા દખાવ્યા એદી ડરવાની તમે ધૂણા દખાવ્યા એ એના સુગંધ આયા રે સોલી
ચાર ધામે દાદા એ ધૂણા દખાવ્યા એ એના સુગંધ વાયા રે સોરી વાલા સુગંધ વાયા રે સોરી આમાં દાસ વિઠ્ઠલ ને એ દાદા દાસ દાસ વિઠ્ઠલ ને દાદા એ વિઠ્ઠલને નમાવું એ વિઠ્ઠલને નમાવું શીશ કચ્છમાં મેકણ દાદા થોડું બાબા એ તો ફરતા ફિરતા ભૂમિ કચ્છમાં મેકણ દાદા કચ્છમાં મેકણ દાદા કચ્છમાં મેકણ દાદા ભાઈની ફરમાઈશ છે પહેલી વાર ગાઉં છું હું જંગી જાડા જાડવા વાલા માય મેકણ જંગી જાડાના માયા બહુ લાગી કાઠાની માયા બહુ લાગી કાઠાની માયા બહુ લાગી
મારી ચામુંડ આગળ આલ્યા બાબુજે માં પરગટ છો મોમાઈ મોમાઈ વાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મળ્યા છે ત્યારે માં ચામુંડને યાદ કરવા છે માં મોમાઈને યાદ કરવા છે ત્યારે અખંડ ભક્તિ સમરૂપાત ભવાની અખંડ ભક્તિ ચોટીલા ડુંગરે ચામુંડ બિરાજે જંગી સામે ચામુંડ બિરાજે મૂર્તિ મંગળ તારી માતાજી મૂર્તિ મંગલકારી રે માતાજી સમરૂ માત ભવાની રે ઓ માતાજી આવે એ નવરાત કેવા કેવા વેસે માં કેવા કેવા તારે હાથે એમના આંગળા જણવે લટુ મોકલી લાંબી માં જણન જણન જાજણ ખણન ખણન એ પુત્રો સૌને દેખે માતાજી પુત્રો સૌને तुझने
એ મોમાઈ આવે મામુની આવે મોમાઈ આવે જામુની આવે એ નવરાત રમવા એવા કેવા વેસે માં એવા કેવા વેસે જય મામા જય મામા જય દેવળ તમારા આની જળિયલ જાળી રે દેવળ તમારા આની જળિયલ જાણી ચોટીલા જાવ આટલી અરજ મારી માતાજી આટલી અરજ મારી રે માતાજી સમૂહ માત ભવાની રે આઈ વરુણી માં અરે આઈ વરુણી માં ફોડ ફોડિયા આઈ વરુણી મારી ફોડ ફોડિયા આઈ વરુણી મન ફોડિયા અવગણ ને જા ધારી રે સિંધ મામાએ સુમરાને માર્યો સિંહમાં જઈને રે સુમરાને માર્યો જાહલ લીધી તારી માતાજી જાહલ લીધી તારી માતાજી સમૂહ માત ભવાની રે રામ રણુજાના ધણી પોકરણ ઉદાસ મેવી એ મીરડામાં રામ રણુજાના ધણી અને પોકરણ ઉદાસ મેવી એ અરજી સુની વેલા પધારજો એ વીરા વીર ઉદયનાથ વાગે ફડાના ભારી ભજનના વાગે ફડાના ભારી રે બાર બીજના ધણીને સમજવું બાર બીજના રે એ ધણીને સમજવું નકલંગ દીધા તારી રે ભજનના નકલંગ ને
રાજાને અવિચલ છાપ્યો પહેલા લીધો પડકારી રે સંધ્યા ટાણે હરિએ નો વધારી રે ભજનના મારા હરિએ નો વધારી રે ભજનના વાગે બળાના ભાગે ઓ ધણી તારા નામ નો રે માલે રૂપાન હેરના હેર્યા માલે રૂપાન હેરના આરાધ્ય તારી રે ભજનના ત્રણ નર તાર્યા એ સમ ગરડાની નારી રે થોડી રાણી ત્રણ નર તાર્યા એ સમ ગરડાની નારી રે સુંદનવા ઉકળતી કળાને ધારી રે ભજનના
પલ પલ સપનું પી કે ધન ધન રામા પી કે લજિયા રાખી તમે નરસિંહ મહેતાની લજિયા રાખી તમે નરસિંહ મહેતાની જૂના ગઢની માં એ લજિયા પલ પલ સપનું હરિના તરણે હરજી બોલ્યા ધણી દાજો ને જાધારી ભજનના ધણી દાજો અરે તારો આગે કોણ પણ તારી કળા સંપૂર્ણ પડી તારો આગે કોણ એવું એક કચ્છના કાવડિયાનું ભજન લેવું છે ત્યારે આવા કચ્છના કાવડિયા તારી કાવડ માથે કચ્છના કાવડિયા તારી કાવડ ભારે એ તરસે ને મીઠા પાણી ભૂખ્યા લાલિયા ને મોતિયા અમર કાની લાલિયા ને મોતિયા અમર અમર જય જીના જય જીના
ધૂણો રે દાદા ધરતી માથે રંગનો ધૂણો રે દાદા ધરતી માથે નમે રંગનો ધૂણો રે દાદા ધરતી માથે સાધુ ને સેવકો આવી ને તરણે નમે એ તરસ્યા ને મીઠા પાણી ભૂખ્યા ને જનની લાણી તરસ્યા ને મીઠા પાણી ભૂખ્યા ને જનની લાણી અને મોતિયાની કીધી અમર કાન લાલિયા ને મોતિયાની કીધી અમર અમર આશાપુરામાં આવડીની મેઘાદીને મેર ગણી આશાપુરામાં આવડીની મેઘાદીને મેર ગણી લીધું ત્રિશૂલ દાને લીધી તેણે ચુંદડી બારી એ તરસ્યા ને મીઠા પાણી ભૂખ્યા ને જનની લાણી તરસ્યા ને મીઠા પાણી ભૂખ્યા ને જનની લાણી લાલિયા ને મોતિયાની કમર કહાની લાલિયા ને મોતિયાની કમર કહાની જય જીના જય જીના પાણીની પખાલમાં દાદા ગંગાજી સમાણાવા પાણીની પખાલમાં દાદા ગંગાજી સમાણાવા પાણીની પખાલમાં દાદા ગંગાજી સમાણાવા દાદા એ કાળે ઉનાળે પખાલે પાણી એ તરસ્યા ને મીઠા પાણી ભૂખ્યા ને જનની લાણી તરસ્યા ને મીઠા પાણી ભૂખ્યા ને જનની લાણી લાલિયા ને મોતિયાની કીધી અમર કાન લાલિયા ને લાલિયા ને મોતિયાની મર્યાદા તો રાખી ઘણી લાલિયા ને મોતિયાની મર્યાદા તો રાખી ઘણી આરતી દાદાના ચરણે સોને તેમની સમાધિ એ તરસે ભૂખ્યા ને જનની લાણી તરસ્યા ને મીઠા પાણી ભૂખ્યા ને જનની લાણી લાલિયા ને મોતિયાની અમર કાન લાલિયા ને મોતિયાની
દે શિષ્ય હોય જો સુપાઠકો તો કરે ગોરાની છે જડી જડી અપનમ હવે ઉખેડી કોઈથી ઉખડે જ નહીં ભલે લાખો બે ત્રણ વાર ફરમાઈશ આવી છે અહીંયા અમારે દેવનાથ બાપા બેઠા છે ત્યારે ગુરુ મહારાજની યાદી કરી સાધુ રે ગુરુ બિન ઘોર અંધેરા જૈસે મંદિર દીપક બિન સોના અબ નહીં વાસ્તુ का डेरा गुरु बिन साधु रे गुरु बिन जब तक रेवे कुंवारी नहीं पति का डेरा नहीं पति का जब तक रेवे कुंवारी नहीं पति नहीं पति गुरु
जब तक बात रेवे पत्थर में नहीं पत्थर को वेरा वेरा नहीं पत्थर को वेरा। जब तक याद रेवे पत्थर में नहीं पत्थर को वेरा नहीं पत्थर। जगमग जो लागे गुरुदम की जगमग जो लागे आज फिरे जो फेरा गुरु बिन बोल तेरा साधु है गुरु बिन बोल तेरा। जैसे मुझे निकट में सुना जैसे मुझे निकट में सुना नहीं वास्तु का तेरा गुरु बिन बोल तेरा साधु है गुरु बिन बोल तेरा साधु है गुरु बिन रामानंद को मिल्या गुरु पूरा दिया सबद तत्सारा दिया सबद रामानंद को मिल्या दिया सबद तत्सारा दिया सबद
જેને જેને સમજ આકાશ દરિયા જે તરને નારી માનવા એને વચનમાં સમજે એ મહાસુખ ઉપજે પાનવા જે તરને નારી માનવા બાબાજીને
વચને ઉઠાપણ પાનમાં એ વચને મંડાઈ પ્રભુનો પાર વચનના જે તરને નારી પરિપૂર્ણ પાનમાં એ ભક્તિ એ વચન છે ભક્તિ કે